તો ગીર સોમનાથ જિલ્લાનો આરટીઓ કોડ છે GJ32। ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક છે વેરાવળ। ત્યાંની રચના 2013માં થઈ હતી। ગીર સોમનાથ જિલ્લાની 2011 મુજબની વસ્તી 12,17,477। ગીર સોમનાથ જિલ્લાની વસ્તી ગીચતા 348 પ્રતિ ચોરસ કિલોમીટર। ગીર સોમનાથ જિલ્લાનું જાતિ પ્રમાણ છે 969। ત્યાંનો સાક્ષરતા દર છે 76.49%। ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ 6 તાલુકાઓ આવેલા છે: વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા, તાલાલા અને ગીર ગઢડા। ગીર સોમનાથ જિલ્લામાં 4 નગરપાલિકાઓ અને 4 વિધાનસભાની બેઠક આવેલી છે। ગીર સોમનાથ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 3,755 ચોરસ કિલોમીટર। ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય નદીઓ હિરણ, સરસ્વતી અને મચ્છુન્દ્રી નદી। ગીર સોમનાથ જિલ્લામાં લેવામાં આવતા મુખ્ય પાક મગફળી, સોયાબીન અને નાળિયેર। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય ઉદ્યોગો મત્સ્ય ઉદ્યોગ અને જહાજ ભાંગવાનો ઉદ્યોગ। તો આ હતો ગીર સોમનાથ જિલ્લા વિશેની માહિતી। તમારે જો નર્મદા જિલ્લા વિશેની માહિતી આવી જ રીતે જોવી હોય તો એની લિંક છે મેં નીચે આપેલી છે।